ખોટા ન હોવા છતાં ખોટું હોવું મને સહેલું લાગ્યું, કારણ કે સાચા હોવા છતાં પોતાને સાચા સાબિત કરવા મુશ્કેલ છે. સવાલ નંબર 1. માથું દુખવાની સાથે ઊંઘ ઓછી આવે તો તેનો અર્થ શું હોય છે? એનો જવાબ છે, જો ઊંઘ ઓછી આવે તો માથામાં દુખાવો થાય છે. એનો અર્થ એ છે કે મોબાઈલ કે કોમ્પ્યુટર પર વધારે સમય વ્યતીત કરતા હશે. મોબાઈલના રેડિયેશનથી આવું થઈ શકે છે. સવાલ નંબર 2. ઘેટાના વાળ કાપવામાં ન આવે તો શું થશે? એનો જવાબ છે, જો ઘેટાના વાળ ન કાપવામાં આવે તો અમુક વર્ષો પછી તેની બોડી પર કોટનની એક મોટી કોટિંગ આવી જશે, જેના કારણે તેનું વજન પણ વધી જશે અને તેને હરવા ફરવામાં મુશ્કેલી વેઠવી પડી શકે છે. પ્લસ તેને દેખાવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. સવાલ નંબર 3. કયા દેશમાં સૌથી ફાસ્ટ ગાડી ચલાવી શકાય છે? એનો જવાબ છે, અબુધાબીના એલન રાજમાર્ગ અને શેખ ખલીફા રાજમાર્ગ પર 160 કિલોમીટર/ની સ્પીડે ગાડી ચલાવી શકાય છે. પોલેન્ડ દેશના બધા મોટર માર્ગ પર 140 કિલોમીટર/ની સ્પીડે ગાડી ચલાવી શકાય છે. સવાલ નંબર 5. કયા દેશમાં રેબિટ આઇલેન્ડ છે? એનો જવાબ છે, જાપાનના ટેકહારામાં સ્થિત ઓકિનોશિમાને રેબિટ આઇલેન્ડના નામથી જાણવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં સસલાઓ નિવાસ કરે છે. સવાલ નંબર 5. દરેક સમયે સૌથી વધુ એક્સાઇટેડ કોણ હોય છે? એનો જવાબ છે, જેને વધારે મન થતું હોય એ.